અમારો છોકરો કાલ નીકળ્યો તો મેં પૂછ્યું હું કશી જ જાશો એલા તો ઈ કે પતંગ લેવા. મેં કીધું ક્યાં? ઈ કે સરપંચ પાસે. મેં કીધું કોને કીધું? ઈ કે મારા પપ્પાએ કીધું કે સરપંચ ને ત્યાં માણા દીઠ 5-5 પતંગો આપે છે. પછી તો મેં કીધું હાલો આપડે જઈએ. હું ગઈ, મારા આજુબાજુની બેનપણીઓને લઈને ગઈ. ત્યાં તો સરપંચે તો અમને ઘગલાવી નાખ્યા, મફતિયા વારો કાઢી નાખ્યો અમાર બધાનો. ઈ કે કોને તમને કીધું એવું? મેં કીધું કે તમારા છોકરાએ કીધું હતું કે 5-5 પતંગો આપે છે. પણ સરપંચ તો મારો ભાઈ બનશે એટલે મેં તો મજાક કરતો હતો. મારા છોકરાને મસ્તી કરવાની હોય અમારે બધા એને લઈને ગયા. હું ના બેનપણીઓ બધા ગીત સરપંચે તમારો વારો કાઢી નાખ્યો. તો પણ તમારે પછી અમે એવો તમને ઘરે ખીજાણ, આડોશી પાડોશી બધા ઘરે ખીજાણ. હવને આવી કઈ મસ્તી કરવાની હોય? પણ તમારે મને પેલા પૂછી તો લેવાય ને કે જાય કે ન જાય. છોકરાઓને ભરવા અમને તો છોકરાએ કીધું એટલે પછી અમને એમ કે જવાનું હોય છે ને, રેશન કાર્ડ ઉપર ને કૂપન ઉપર આપતા હોય છે એટલે અમે ગયા વળી. અરે કઈ પણ મફત નું મળે એટલે બધાને પૂગી જવાય. સરપંચ મારો ભાઈ બજાર તમે હાલતા મસ્તી કરતો એમ કે આપતા હોય છે એટલે જવાનું હોય ને કે બધાને થોડું પછી અમે તમને પૂછવા અમને એમ કે કીધું હોય છે સાચું જ બોલતો હોય છોકરો, થોડું કઈ ખોટું બોલે. છોકરા ખોટું ન બોલે એ વાત તો હાજી મેં જ મોકલો હતો, પણ એ તો રમત કરવા હાટું મોકલો હતો. કોઈ સરપંચ ને મસ્તી કરવાની હોય અમારે બધા. અમને તો કેવો વારો નીકળી ગયો ત્યાં ગયા તો. ઘરે એવા તો ઘરે બધા વારો કાઢી નાખો. મન ખીજાણો. હારું હારું બીજી વાર આવું નહીં કરું છોકરાને. હલો. હા એ સરપંચ. હા બોલો. એ ઓલા છોકરાને મોકલો હો પંચાયતે. કા શું કામ હે? કૂપન અને આધાર કાર્ડ લઈને મોકલો હે. હા રાશન લેવાનું બાકી છે. અરે ના રાશન હું આ સંક્રાંત નથી આવતી. હા 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 તો મને તલાટી મળ્યા છે તેને મને કીધું કે છોકરાને મોકલજો કે કૂપન ને આધાર કાર્ડ લઈ અને પંચાયતે મોકલજો સરપંચ પાસે કે એક સભ્ય દીઠ 5-5 પતંગો આપે છે કે. શું આપે? સભ્ય દીઠ 5-5 પતંગો. અમારી 4 જણાની સભ્ય છે ને. હા તો 20 પતંગો છોકરાને આપી દેજો. કૂપન ને આધાર કાર્ડ લઈને મોકલો હે પંચાયતે. કીધું કોણે કે આવું મળે છે અહીંયા? અરે તલાટી ભેગા છે તો મને કીધું સરપંચ ને કીધું આપશે કે. મેં કીધું કૂપન માં કોઈ તમને પતંગો આપેલા? એટલે ભાઈ આપે જ ને, કાન આપે. અત્યારે સરકાર બધું આપે છે. તમે હાલી નીકળ્યા હો ગામમાં. હવે અત્યારે હું કઈ બોલતો નથી એટલે તમે ઊંધું ડાયરેક્ટ બાફા મંડો હો બધું. એટલે ભાઈ મને લાગે તમારે ખાઈ જાવી લાગે ભાઈ. ગામમાં કોઈ દી જોયું કે કોઈ દી કોઈ કૂપન ઉપર પતંગો આપી હોય? અરે ભાઈ એ તો સરકાર છે તો બધું આપે. ખાંડ ચોખા દૂધ પાણી તેલ બધું આપે, પતંગો આપે. એમાં શું વાંધો તમને? તમારે બહાર નથી પાડી બરાબર. આવું કઈ આપતું નથી. તમે હે ને ભાઈ દર વખતે મને કયો કે કૂપન ઉપર ભજીયા આપો, કૂપન ઉપર ઓલું આપો, દર વખતે માગો હો. આ વખતે પતંગ માગી. ટૂંકમાં તમારે પતંગો ખાઈ જાવી એમ કયો ને. જે હોય બરાબર. તમે ફોન રાખો, કઈ નથી દેવાનું. ના ના તો એક કામ કરો, તમારા પૈસા આપી દો. હું શું કામ આપું? એટલે તો સરકાર ના દે તો તમે આપો. અરે સરકાર દે કે ન દે પણ અમે કઈ પતંગો દેવા બેઠા. તમે વાતો જો કરો. હાવ હવે ગધેડા તાવ આવે એવી. આપો ગધેડા.